નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આઝાદ હિન્દ ફૌજના પ્રણેતા શહીદ વીર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આઝાદ હિન્દ ફૌજના પ્રણેતા શહીદ વીર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ વડીવાડી પાસે રેસકોર્સ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે. 1897માં જન્મેલા ક્રાંતિકારી, કોંગ્રેસ પાર્ટીના રહેલા અધ્યક્ષ, જય હિન્દનો નારો આપનાર, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, આઝાદ હિન્દની ફૌજની રચના કરનારા. પણ સૌથી અગત્યની વાત એ હતી કે એમના મનમાં જે હતું દેશની આઝાદી, ગાંધીજીની વિચારધારાથી નહીં મળીને જુદો થયા, પણ લક્ષ્ય એક જ હતું, બધાને જોડવાનું કામ, આઝાદી તરફ જોડવાનું કામ અથવા આઝાદી તરફ બાળવાનું કામ જો કોઈએ કર્યું તો આ દેશમાં ગાંધીજીએ કર્યું છે. ચાહે પછી એ સુભાષચંદ્ર બોઝ હોય કે ભગતસિંહ, સુખદેવ રાજગુરુ હોય, તમામને જોડવાનું કામ ગાંધીજીનું હતું. લક્ષ્ય બધાનું એક જ હતું કે દેશ કી આઝાદી. આ તુમ મુझे खून दो मैं तुम्हें આઝાદીનો મતલબ જ એ થયો કે લડવા માટે તૈયાર થાઓ અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાવો. આ તમામ લોકોની મહેનતથી આ દેશ આઝાદ થયું. પણ નામનું નામ એક અલાયદું છે, કારણ કે આઝાદ હિન્દની ફૌજની રચના કરવી, સાથે સાથે મહિલાઓને જોડવું અને એની બી એક સેના ઊભી કરવી, આ પહેલો વ્યક્તિત્વ હતો. એટલે આવા વ્યક્તિત્વને નમન કરતા, દેશની આઝાદીની યાદ કરતા હું એમને નમન કરું છું. અને આવા વીરોમાંથી કંઈ શીખવા જેવું છે અને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણે આગળ વધીએ. એ જ જય હિન્દ, જય ભારત. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરીએ છીએ, એમને સતત નમન કરીએ છીએ. અને ખાસ કરીને આજે આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરે એનું કારણ કે ક્રાંતિકારી નેતા, આઝાદ હિન્દ ફૌજના સ્થાપક, કે જેમને એ સમયે અંગ્રેજો સામે લડવા માટે એક આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી અને જે બટાલિયન બનાવી, 4 બટાલિયન, એ બટાલિયનના નામ ગાંધી, નહેરુ, સુભાષ અને આઝાદ. આ બટાલિયનના નામથી સાબિત થાય કે મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુ માટે એમના જે વિચારો અને એમને એ પ્રેરણા સ્ત્રોત માનતા હતા. કારણ કે આપણે જે મહાત્મા ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, એ રાષ્ટ્રપિતાનું બિરુદ પણ બીજું કોઈને પણ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. તુમ મુझे खून दो मैं तुम्हें આઝાદી दूंगा નો બુલંદ નારો એ સમયે દેશના યુવાનોને આપ્યો અને યુવાનોના પણ એ સમયના પ્રેરણા સ્ત્રોત હતા. એવા સુભાષચંદ્ર બોઝને આજે જન્મજયંતિ નિમિત્તે સતત નમન કરીએ છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.